તો ચાલો મિત્રો બધાય યુટ્યુબર ફેમિલી મિત્રોને બાપા સીતારામ દિલથી જય રામ આપે જય અલગ ધણી. તો મિત્રો આજે આપણે જવું છે એવા એક મહાન મોટા યુટ્યુબરને મળવા માટે કે ઊંસા કોટડાની બાજુમાં દિયાળ નામનું ગામ છે. દિયાળ ગામની અંદર અરવિંદ રૂપા વ્લોગ મસ્ત વિડીયો બનાવે છે. રૂપાબેન ને અરવિંદભાઈ એની મુલાકાત લેવી છે. પછી ત્યાંથી આપણે મળવા જવું છે મહાન એવા કલાકાર અને મહાન મોટા યુટ્યુબર એવા કે મુકેશ સરવૈયા. હમણાં થોડા સમય પહેલાં એ સોંગ બહાર પાડ્યું હતું, આખું ગુજરાત હલાવી નાખ્યું હતું. હે વડલાની હેઠે ઊભો ઊભો માંગડો જુએ કાંઈ પદમાની વાટ મામા મારી પદમાને કહેજો કહેજો દાદા જુહાર. આ સોંગ જે ગાયું એવા મુકેશભાઈ સરવૈયા એની મુલાકાત લેવા માટે જવું છે. તો મુકેશભાઈનું ગામ છે મહુવા તાલુકાનું આપણે ખાટસુરા ગામ છે. તો ખાટસુરા ગામની મુલાકાત લેવી છે અને મુકેશભાઈને પણ મળવું છે. તો બધાય યુટ્યુબ ફેમિલી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો મળીએ આપણે યુટ્યુબ ફેમિલી મિત્રોને. ચાલો મિત્રો ફાઇનલી જો અત્યારે મેં કોટડાથી આ એક અમારા યુટ્યુબર મિત્ર છે અરવિંદ રૂપા વ્લોગ દિયાળની અંદર. અરવિંદ રૂપા વ્લોગ આપણે કાયમ માટે જોઈ છે વિડીયા. એ રૂપાબેનને ઘરે આવ્યા છે રૂપાબેનને મળવા. અને જો રૂપાબેન બાબલાને પહેરીને આવ્યા છે, આપણે મળીએ ને એની મુલાકાત લઈએ. અરવિંદભાઈ તો બહાર ગયેલા છે, દ્વારકા ગયેલા છે, પણ આપણે રૂપાબેનની મુલાકાત લઈએ, રૂપાબેનને મળીએ. ત્યાં ઘરે અમે ફાઇનલ જો મિત્રો આ છે રૂપાબેન અરવિંદભાઈનું મકાન. તો કેવા મસ્ત મકાન છે જો મિત્રો. દિયાળ ગામની અંદર રહે છે અરવિંદ રૂપા વ્લોગ. અને રૂપાબેનનું કામ જ એવું છે, વિડીયોમાં બોલતા હોય તો આપણે આમ જોવાની નીકળી મજા જ આવે, કારણ કે દેશી ભાષા બોલે છે. અને એનો કોમેડી વિડીયો એવો હોય, શોર્ટ વિડીયોમાં એ મસ્ત પોતાના કન્ટિન્યુ ઉપર વિડીયો બનાવે છે. તો જો આવું મકાન છે એનું. પેલા મેન વ્યક્તિને આપો. આમાં આ મેન થાય અમારે ચેનલના. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. અને તો ફાઇનલી અમે રૂપાબેનના ઘરે આવી ગયા છીએ. તો મળવા રૂપાબેન છે, આ જલપાબેન છે, આ બધા બ્લોગમાં પણ આવે જ છે. ને રૂપાબેન, તમે તમારા ચેનલ વિશે શું કહેશો? મારા ચેનલ વિશે મને જ અરવિંદભાઈ મળ્યા નહીં કા? અરવિંદભાઈ દ્વારકા ગયા તો અરવિંદભાઈના ભાઈ મળ્યા છે, એને મળીને અમને પણ ખૂબ ખૂબ આનંદ થયો. હા હા બેન. અરવિંદ રૂપા વ્લોગ નામની ચેનલ છે, આપણે કાયમ માટે વિડીયો જોઈએ છીએ. એ રૂપાબેન પોતે આપણે જો એના ઘરે અત્યારે પહોંચી ગયા છે ફાઇનલી. હા, અરવિંદ રૂપા વ્લોગ નામની ચેનલ છે અને આ આપણે રૂપાબેનના વિડીયો દરરોજ જોઈએ છીએ. અને આ અરવિંદ રૂપા વ્લોગ આ રૂપાબેન પોતે આ એનું ઘર છે. જુઓ મિત્રો, અત્યારે મેં એને મળવા માટે આવ્યા છે અહીંયા. અને અરવિંદભાઈના ભાઈ પણ સારા એવા ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે. અને આ બેનબા પણ આ બે ભારો પણ ઇન્સ્ટાગ્રામમાં સારી એવી રીલ બનાવે છે. ચાલો મિત્રો, ઓલરેડી આપણે અત્યારે પહોંચી ગયા છીએ મુકેશભાઈ સરવૈયા તેમના ઘરે ખાટસુરા. કોટડા આવ્યા હતા, કોટડાથી બી ગોતતા પહોંચી ગયા છીએ ખાટસુરા ગામમાં આપણે મુકેશભાઈ સરવૈયા એને મળવા માટે ખાસ. જોકે અમારા નસીબમાં હશે આજ કે બે યુટ્યુબરને મળ્યા. પહેલાં અરવિંદ રૂપા વ્લોગ તેમને મળ્યા આપણે દિયાળની અંદર. પછી અહીંયા ખાટસુરા આપણે આવ્યા છીએ મુકેશભાઈને મળવા માટે. તો અમને તો મુકેશભાઈને મળીને ખૂબ આનંદ થયો મુકેશભાઈ, કારણ કે
એની તમારા વિડીયા દરેક જોઈએ અને આલ્બમ ગીત તમારા સાંભળી છે. મુકેશભાઈ એક કલાકાર લાઈનમાં છે પહેલેથી, નાનપણથી. જો કે ખાસ મારા મિત્ર છે અને કલાકાર તો છે, પણ રામા માંડની અંદર ઓર્ગનનું જે કામ આપે છે. જો અહીંયા ઓર્ગન થઈ જાય છે, સામે જે ઓર્ગન છે, સંગીત બધા અહીંયા ઘરની અંદર જ રાખે છે. કલાકારે છે અને એમાંથી અભિનય સમ્રાટ પૂરેપૂરા. કોઈ પણ પાત્રનો રોલ હોય તો અભિનયનું કામ પણ મુકેશભાઈ એવું છે, મેં જોયેલું છે કે હમણાં આપણે આખું ગુજરાતમાં ધૂમ મચાવી દીધું. વીર માંગડાવાળું સોંગ જે બનાવ્યું છે એ કેવું સોંગ બનાવ્યું. વડલાની હેઠે ઊભો ઊભો માંગડો જુએ પદમાં કેરી વાટ મામા મારા, મામા મારી પદમાને કેજો કેજો દાદા જુવાર. આ ગીત મુકેશભાઈએ જે બનાવ્યું એમાં ગુજરાતમાં ધૂમ મચાવી દીધી. તો મુકેશભાઈને આપણે મળવા આવ્યા છે અને જો આવી રીતે હવાણી કરીએ છીએ. પહેલા તો છે ને દિલથી થેન્ક યુ અમારા સૌજીભાઈને કે અમારી ઘરે ભાઈ પહેલા તો પધાર્યા છે અને ઘણા ટાઈમથી અમારી વાત થતી ભાઈ. અમે તો ઘણા ટાઈમથી મને સૌજીભાઈને તો પહેલેથી સાંભળું છું, કારણ કે રામા મંડળનો શોખીન માણસ છું પહેલેથી. એટલે બહુ એમના રામા મંડળનું સાંભળું, એમની પાળી જ્યાં હોય એના ઘણા બધા એમના વિડીયો જોતો. પણ આ સાઈથી અમારા ઘરે ફેમિલી સાથે આવ્યા છે ને એટલે ખરેખર દિલથી આનંદ થયો છે સૌજીભાઈ. થેન્ક યુ. ચાલો મિત્રો, આપણે તો ખાટસુરાથી ભાગ્યા મુકેશભાઈને ઘરેથી તળાજા ચોકડી આવી ગયા હતી ને રીના કે ચા પીવી છે. ચા પાણી પીધા, ઘડીક બેઠા ને માનસીભાઈને તો ઘડીકું દોડ્યું છે. હાલો બધા ખાવા. અને રીના એથી પણ જો રીનાએ બબલું ખાવા માંડી ભૂખ લાગી ગઈ. એટલે ઘડીક પોરો ખાઈ, ગાડીને પોરો થઈ જાય પછી નીકળી. અત્યારે દી આથમી ગયો છે અને ખાન થવા આવી છે. યુટ્યુબરોને મળીને આવ્યા છીએ. મુકેશભાઈને મળ્યા, અરવિંદ રૂપા વલોગને મળ્યા છીએ. તો થાકડો લાગી ગયો છે અને હાન થઈ ગઈ છે. તો જો હવે આરામ કરવો છે તો બાપા સીતારામ.